તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને હું અને અમારા કર્મભાઈ બંને જાગી ગયા છીએ. આજે થોડા આપણે લેટ જાગ્યા છીએ કારણ કે આપણે કામ ઉપર અત્યારે જવાનું નથી. અને કર્મ, તું કેમ વહેલો જાગી ગઈ હતી? કાંઈ નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ તો ભણવા તો નથી જવાના આજ? હા જો કર્મભાઈનો જે ભાઈ મૂડ બન્યું નથી અત્યારમાં, તો સૌથી પહેલાં આપણે એમને ચા દૂધ પીવાના છે અને મારે નાસ્તો કરવાનો છે. તો એના માટે આપણે જઈએ બીજા ઘરે આપણે નાસ્તો કરવા માટે. ત્યાર પછી નાસ્તો કરી અને આપણે આજે કામ ઉપર જવું નથી કારણ કે અશોકભાઈ બહાર ગયા હતા, એ અત્યારે આવી ગયા છે અને એ અત્યારે કામ ઉપર આંટો મારવા જશે. ત્યાર પછી જોઈએ આપણે થોડું ઘણું હિસાબ કિતાબનું કામ છે એ પતાવી અને ત્યાર પછી કામ ઉપર આંટો મારવા જશું. તો જો ભાઈ અમારા કર્મભાઈને છે ને, જો સીડી ઉતરવી ન પડે અને આ ઘરેથી બીજા ઘરે હાલીને જવું ન પડે ને, એટલા માટે વહેલા ઉઠી ગયા હતા. અત્યારે મને એણે કીધું. તો ભાઈ હું અને મારા કર્મભાઈ બંને બેસી ગયા છે નાસ્તો કરવા માટે કારણ કે અમે લેટ ઉઠ્યા હતા. તો એના માટે અમારે બંનેને એકલા જ નાસ્તો કરવો પડશે. સમજ્યો ને કર્મભાઈ? બાકીના બધા ઘરના સભ્યો છે એ નાસ્તો કરી અને નવરા થઈ ગયા છે, કોઈ પોતપોતાનું કામ કરે છે. તો અમે નાસ્તો કરીએ છીએ અત્યારે. જો ભાઈ નાસ્તામાં ભાખરી છે, ફાફડી છે, ચા છે અને મમરા છે. તો ભાઈ ચાલો બધા આજે તો સાથે મળીને નહીં, હું અને કર્મભાઈ બંને સાથે મળી અને નાસ્તો કરી લઈએ. ભાઈ આજે 2 મહિનાના અંતે મીટર રીડિંગવાળા એવા હતા. તો એમણે અચાનક આપણને એક ઝટકો આપ્યો કે ભાઈ તમારું જે આપણે ધાબા ઉપર સોલાર લગાવેલું છે એ સોલાર અત્યારે બંધ હાલતમાં બતાવે છે. અને આપણે લગભગ 2 મહિના સુધી એસી તો ધબધબાઈને 2 એસી વાપર્યા છે. હવે જોઈએ શું ફોલ્ટ છે અને કેટલો સમય પહેલાં એસી સોલાર બંધ થઈ ગયું છે અને હવે કેટલું બિલ આવે છે. તો પહેલાં તો આપણે સોલાર ચેક કરી લઈએ ક્યાં ફોલ્ટ છે. સીડી કેબિનમાં ઇન્વર્ટર મૂકેલા છે, એ જગ્યાએ આવી ગયા અને આપણે એમના ટેકનિશિયન છે જેમની પાસે આપણે સોલાર લગાવડાવ્યું છે એમને ફોન કર્યો હતો. એટલે એ કે પહેલાં તમે ઉપર જઈ અને જે જગ્યાએ ઇન્વર્ટર લગાવેલા છે એ જગ્યાએ બંને ડીસી ડીબી અને એસી ડીબીની સ્વિચો તપાસો. એમાં એ કોઈ ટ્રીપ નથી થઈ ગઈ ને, પણ એ બંને સ્વિચ કમ્પ્લીટ કામ કરે છે. અને ત્યાર પછી ઇન્વર્ટરમાં ડિસ્પ્લે જ નથી આવતું. તો જોઈએ આપણે બહાર જઈ અને કંઈ પેનલની કનેક્શનમાં કંઈ ફોલ્ટ છે કે શું છે. જો પેનલ તો બધી કમ્પ્લીટ છે અમારે ભાઈ. જો હા રેડી. આ જગ્યાએ એક પિન કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયું એવું લાગે છે. જો આ બંને પિન છે ને એ જગ્યાએથી પિન ખુલી ગઈ છે, એટલે આખી પેનલની સર્કિટ હોય એ ક્રેક થઈ ગઈ હોય, એટલે આખું સોલાર એકસાથે બંધ થઈ જાય. તો કદાચ આપણે એવી શક્યતા બને કે ભાઈ આનો જ પ્રોબ્લેમ હોય. જે પિન ખુલી ગઈ હતી એ પિન આપણે કમ્પ્લેટ લગાવી દીધી છે. હવે જોઈએ આપણે ઇન્વર્ટરમાં પાવર આવ્યો કે નથી આવ્યો જોઈએ. જો ભાઈ ઇન્વર્ટરમાં પાવર કમ્પ્લીટ આવી ગયો છે. હવે જ્યારે બિલ આવશે ત્યારે આપણને અંદાજ આવશે કે ભાઈ આ વાંદરાભાઈનું પરાક્રમ કેટલા સમય પહેલાં થયું હતું અને કેટલું બિલ આવ્યું. કારણ કે આપણે 2 મહિના સુધી એસી તો ધમધમાઈનો વાપર્યા છે. તો જે કંઈ હોય થઈ જશે. તો ભાઈ અત્યારે 11 વાગવા આવ્યા છે અને આપણને હિસાબ કરતાં કરતાં ચા પીવાનો ઈચ્છા થઈ જાય. તો આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે ચા પીવા માટે. કામ કરતાં કરતાં આપણે વાગી ગયા છે અત્યારે બપોરના 1. અને જો ભાઈ આપણે આપણું બધું બેગ અને લેપટોપ બંને ક્લોઝ કરી દીધા છે અને આપણને જમવા માટેનો અવાજ પડી ગયો છે. તો ચાલો જમવું છે આપણે આપણા બીજા ઘરે જઈને જોઈએ. અત્યારે આપણને કોઈ ખ્યાલ નથી બપોરનું મેન્યુ શું છે, જમવામાં શું બનાવ્યું છે. તો ચાલો આપણે જઈએ બીજે ઘરે જમવા માટે. હું બનાવું ખબર કર્મ? કાંઈ નથી ખબર? તને નથી ખબર? અમારા કર્મભાઈ છે ને ત્યાં જોઈ પણ બતાવે નહીં આપણને. કઈ વાંધો ને, હાલો આપણે પણ જઈ અને અમારા ધર્મભાઈને આજ રજા છે અને જમીન હાઈલા આવે. જમી લીધું ધર્મ? શું જઈમાં?
હે અહીંયા તો પંગત પડી ગઈ છે જમવાની. જમણવાર થઈ ગયું છે ચાલુ. આર્યભાઈ બેહી ગયા. શું આર્ય કરે છે? શું કરે? ડુંગળી સુધારે. શું છે અત્યારે જમવામાં? શું છે? મગનું શાક અને ભાત છે ભાઈ. અને મમરા ખાય છે. બહુ જાડી શીખી જ નથી. ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને મારું ઘણા દિવસ થયા જે કંઈ પેન્ડિંગ કામ હતું, એક પ્લાન બનાવ્યો હતો. એમની આખી ટોટલ ડિટેલ લખવાની બાકી હતી. ડિટેલ લખી અને એમને મારે સબમિટ કરવાની હતી, આપવાની હતી. એટલે કે કોટેશન આપવાનું હતું. એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બીજું કે ભાઈ આવતીકાલે એક નવું કામ ચાલુ કરવું છે. એમનું એગ્રીમેન્ટ મારે આજે ટાઈપ કરવાનું હતું. એગ્રીમેન્ટ ટાઈપ કરી એમને PDF પણ મોકલી દીધી છે. તો અત્યારે મારે જવું છે એ એગ્રીમેન્ટની પ્રિન્ટ કાઢી અને એમને રૂબરૂ વચાવવા માટે. તો ચલો નીકળીએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા કાકાના ઘરે. અને એમને ત્યાં ફ્લેટમાં નીચે કેટલું મસ્ત મજાનું ગણપતિ બાપાનું ડેકોરેશન કર્યું છે. શું કે છે લાલા? હે એના પ્રોગ્રામની હું હેનો પ્રોગ્રામ કર્યો છે? તો ભાઈ અમારા કાકાને અહીંયા બધી પલટન બેહી ગઈ છે ટીવી જોવા માટે. પંથુભાઈ બધા ટીવી જોવે છે તો શાંતિથી. અરે કાકી ડુંગળી સુધારે. શું ડુંગળી સુધારે કાકી? ખારીઓ બનાવો. શું કર્યું ડુંગળી? તો ગ્રેવી પંજાબી બનાવું લાગે દાદા. આજ તો ભાઈઓ એમ કે અમારે કાકી નાથનું કે પંજાબી ખાવું છે કે. તો ભાઈ ઘાટી છાશ ફેરવાનું થઈ ગયું છે ચાલુ. અત્યારે તાજા છાશ પીવાની છે. અમારે સિટીમાં અહીંયા વલોણા ન હોય, બ્લેન્ડર જ હોય. બ્લેન્ડર થી છાશ ફરે. આ સાઈડ વણાય છે રોટલી, ફુલકા રોટી. આવું ઢોસાની લોટીમાં બનાવવાની છે રોટલી. એમાં પાવ બનાવવાના છે. હે? હા, પાવ શેકવાના જ બનાવવાના. પાવ શેકવાના છે. કોણ દ્રષ્ટિબેન વણતા લાગે? હા, દ્રષ્ટિબેન વણે છે. રોટલી વણે છે. તો ભાઈ જેને પાવ ન ખાવા ને એના માટે રોટલી છે. માર દ્રષ્ટિને ને કીસુને ના ધર્મને ને એને તો પાવ ભાવતા જ નથી. એની માટે રોટલી બનાવે સ્પેશિયલ. સાચો બની લેવા ને રોટલી. હે? ફાઇનલી જમવાની પંગત પડી ગઈ છે. પેલા અમારા જેનુબેન બેહી ગયા. જેનુબેન શું ખાવ છો? ભાત. પુલાવ કહેવાય, ભાત ન કહેવાય બેન. આપણે દેશી ભાષામાં ભાત કહેવાય. તો અમારા દ્રષ્ટિબેન છે, કિશુબેન છે. હા, તો ત્રણેય એક જ થાળીમાં ખાઈ જાઓ. હા, અમારા ધર્મભાઈ અલગ લીધે નગર બધા એની જેવા થઈ જાય ને. તો ભાઈ અત્યારે સાંજે જમવામાં મેન્યુમાં છે ભાજી છે અને દેશી પુલાવ છે. મસાલા પુલાવ તો ન કહેવાય, દેશી પુલાવ કહેવાય અમારા કાઠિયાવાડી ભાષામાં. પછી રોટલી છે, પછી કાકડીનું સલાડ છે, ડુંગળી છે અને કોબીજનું સલાડ છે અને પાઉં છે. અને આવું છે લાલા? લસણ વાળી ચટણી છે. લસણ વાળી ચટણી. જેને તીખું ખાવું હોય એને હરસ મસા માટે દવા છે સ્પેશિયલ. નમુબેન અમારે છે ડુંગળી ડાયરેક્ટ નાખી દીધી. પંથુભાઈ બે ગયા જમવા. પંથુ ઉગરે હોજો માણો હોય ને તો આ છે અમારા કુટુંબમાં. જો અમારા કાકા ને કેમ કાકા જમવા નથી બેવું તમારે? હે
સોમવાર છે ફરાળ કરવું છે. ફરાળ કરવું છે. કેટલું કરવું? જો અમારા કાકા ને કાકીને છે ને આજે સોમવાર છે એટલે એમના માટે ફરાળ તૈયાર થાય છે. ફરાળમાં શું વસ્તુ છે ને ઈ તમને બતાવું અત્યારે. જો એમના માટે સ્પેશિયલ અત્યારે લીલી સિંગ શેકાય છે એટલે કે ઓળા બને છે અત્યારે એમના માટે, અને કેળા છે, અને એમને જે કઈ ફરાળમાં કરવું હોય. જો અમારા વિડીયો નો લ્યો તમે. આ નાનો માણસ નથી હો, હમણાં સુધી તો ફોન લઈને આવ્યો છે નવે નવો. એને વેન કર્યું હતું એને ફોન લેવાનું, જી કરી મને ફોન લઈ ગયો ઈ કે. હું તો આજ ફોન નો કહું, કાલ તો છોકરી નો કહું તો લઈ આવશો. એટલે ભાઈ ધ્યાનમાં રાખજો. જો એને આમ તો નથી કે એકદમ અમને કહી દીધું એને. આ મૂર્તિઓ એક અમારે મૂર્તિઓ માટે છે ને મૂર્તિ ગોતવાની છે. અમને બધાને છે ને મેણા મારતો મટી જાય. હે બીજો ફોન લીધો કોને? જતીન કાકા. તો ભાઈ અમારા જતીનભાઈ છે ને આપણને કીધા વગર ના બેસી ગયા જમવા. તો ભાઈ આપણી થાળી પણ થઈ ગઈ છે તૈયાર. આપણે પણ બેસી જઈએ જમવા માટે. જતીન થઈ જાય એટલી ભાજી અરે વધી પડશે. વધી નહીં ઘટી પડશે, ઘટશે. એટલે તો કાંઈ નો થાય આપણે. આ તો મળે છે. તો ભાઈ આપણે પણ બધાની સાથે જમવા બેસી ગયા છીએ. જો અમારા આર્ય બાજુમાં બેઠા છે ને એક જ થાળીમાં ખાય એમ છે. ના ના બે માણસ એક ભેગા ખાય છે. એ ભાઈ એ તો મારે વસ્તી વિસળવી ને એટલે એ તારે હજી એમ જ કરવાનું છે. તારે જયારે થાળી વિસળવાની છે ત્યારે ખબર પડી જાય. અમારે કાંઈ એવું નહીં થાય. બધાએ જમી લીધું છે અને અમારા ધર્મભાઈ, આર્યભાઈ, પંથુભાઈ બધાએ રમે છે. ધર્મભાઈ ટીવી જોવે છે, અમારા કાકે બેઠા છે. અમારા કાકા ઠેઠ ખૂણામાં બેઠા બેઠા છે ને મોબાઈલ જોવે છે. તો ધર્મભાઈ ની તબિયત થોડીક લૂઝ છે એટલે શાંતિથી બેઠા છે, જો આરામથી સુતા છે. તો કેમ ટીવી બંધ કરી દીધા? હે ભાઈ અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે અને અત્યારે વાગી ગયા છે રાતના 11. તો હવે સૌથી પહેલાં આપણે કરીશું ગુડ નાઇટ. તો મિત્રો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો તમને કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ? અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને જો તમને અમારી લાઈફસ્ટાઈલ ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું મિત્રો એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.